પીના છેવાડે આવેલા કરવડમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી। શરૂઆતમાં એક ગોડાઉનમાં આગ લાગતા અંદર મોટી માત્રામાં કેમિકલ અને પ્લાસ્ટિક સહિત અન્ય જ્વલનશીલ પદાર્થો ભંગાર મોટી માત્રામાં સંગ્રહ કરેલો હોવા થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને ગોડાઉનમાં લાગેલી આગે આસપાસના અન્ય 3 ગોડાઉનને પણ ઝપેટમાં લીધા હતા। આથી એક સાથે 4 ભંગારના ગોડાઉન ભડકે બળતા આસપાસના વિસ્તારોમાં દોડધામ મચી ગઈ હતી। બનાવની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસો કર્યા હતા। જોકે ગોડાઉનમાં મોટી માત્રામાં ભંગાર સંગ્રહ કરેલો હોવાથી ફાયર બ્રિગેડની 4 થી વધુ ટીમે આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી। આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ ન હતી। આથી લોકોએ હાશકારો અનુભવ્યો, પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। તો ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ગણેશ સ્ક્વેર ખાતે આગની ઘટના બની। ગણેશ સ્ક્વેરમાં આવેલા એક પિઝા પાર્લરમાં અચાનક આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ। આગની જાણ ડીપીએમસી ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા। ફાયર જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। આગ લાગવાનું ચોક્કસ કારણ હજી જાણવા મળ્યું નથી। જોકે ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। હળવદના કોઈબા ગામની સીમમાં રબર ફેક્ટરીમાં આગ લાગવાના પગલે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા। રબર ફેક્ટરીમાં આગના પગલે અફરાતફરી। કોઈબા ગામની સીમમાં ફેક્ટરીમાં આગ લાગવાનું કારણ અકબંધ। આગામી 2027ની ચૂંટણી માટે ભાજપની કવાયત તેજ। રાજ્યભરમાં ભાજપનું પ્રશિક્ષણ મહાઅભિયાન જૂનાગઢ ખાતે ભાજપની કાર્યશાળા યોજાઈ। સંગઠનના હોદ્દેદારોની ગિરનાર કમલમ ખાતે કાર્યશાળા। 5 રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ કામગીરીનું વિશ્લેષણ કરાશે। સૌરાષ્ટ્રના 6 જિલ્લાના ભાજપ હોદ્દેદારો જોડાયા। ભાજપના કાર્યકરોને ચૂંટણીલક્ષી કામગીરીનું માર્ગદર્શન અપાયું। આ કાર્યશાળામાં પ્રશિક્ષણ લીધા બાદ જે તે જિલ્લા અને તાલુકા કક્ષાએ કાર્યકરોને પ્રશિક્ષિત કરવામાં આવશે। 22 જૂનથી શરૂ કરીને 10 જુલાઈ સુધીમાં સમગ્ર ગુજરાતમાં બધા જ મંડળ, શહેરી મંડળ અને ગ્રામીણ મંડળ એના આ પ્રશિક્ષણ વર્ગો પૂર્ણ થવાના છે। ડિમોલિશન મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ અજાણ। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પાસે પણ નથી જવાબ। તપાસની વાર્તા સાથે રાજન પટેલનો ગોળ ગોળ જવાબ। તપાસ કમિટીના અહેવાલ બાદ કાર્યવાહી કરાશે। સુરત ભૂતિયા ડિમોલિશનને લઈને હવે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પાસે જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું, તેઓ પાસેથી જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો તો તપાસની વાર્તા અહીંયા પણ ચાલુ રહી। જેમ ભૂતિયા ડિમોલિશન થયું તેમ તપાસ નામની વાર્તા કમિશનર બાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ કરતા જોવા મળ્યા। તપાસ કમિટી વહીવટી પાંખ તરફથી નીમવામાં આવેલી હતી અને એ વહીવટી પાંખને જે રિપોર્ટ પણ કરે છે અને રિપોર્ટને આધારે જ જે તે આગળના પગલા ભરાતા હોય છે। જ્યારે હું એ કહું છું, તપાસ કમિટીના રિપોર્ટના આધારે તો અહીંયા પણ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને આપે સાંભળ્યા તપાસની વાતો। મીડિયાના સવાલના જવાબ ન આપી શકતા ખુરશી પરથી ઊભા થઈ ગયા કે જે ખુરશી પર તેઓને બેસીને જવાબદારીપૂર્વક નિર્વહન કરવાનું છે તેમાં હવે ખામી થતી હોય તેવું સુરતની જનતા તરફથી આક્ષેપ થઈ રહ્યો છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પાસે પણ જવાબ નથી તો પછી આ ડિમોલિશન કોણ કરી ગયું તે ખ્યાલ કેવી રીતે આવશે? તો તેનો પણ જવાબ છે તપાસ। ખાલી આ 3 શબ્દ ઉપર આખું સુરત જાણે જીવતું હોય તેવું લાગી રહ્યું છે। જેમ ગઈકાલે કમિશનર તરફથી કહેવામાં આવ્યું હતું કે તપાસ કરવામાં આવશે, તપાસ બાદ ખ્યાલ આવશે। એસએમસીએ તોડફોડ નથી કરી, ડિમોલિશન એસએમસીએ નથી કર્યું। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું કહેવું છે કે તપાસ કરવામાં આવશે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ ખુદ અજાણ છે સમગ્ર ડિમોલિશનની ઘટનાથી। આ રીતનો વ્યવહાર જે છે, આ રીતની જે વ્યવસ્થા છે, આ રીતનું આખું આયોજન જે છે સુરતમાં ચાલતું હોય જે સવાલ ઊભા કરી રહ્યું છે। ખુદ એ વિસ્તારના ધારાસભ્ય કહી રહ્યા છે કે તેઓને પણ એવો જવાબ આપવામાં આવી રહ્યો છે કે એસએમસી તરફથી તોડફોડ કરવામાં નથી આવી। જે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા હતા તે પ્રમાણે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ત્યાંથી જતા રહ્યા છે। ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ ગ્રાઉન્ડ ઝીરો પર હતા। તેઓએ પણ પૂછવાનો પ્રયાસ કર્યો પરંતુ પોતાની સરકારી ગાડીમાં તેઓ ત્યાંથી નીકળી ગયા હતા। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવું છું। કીર્તેશ, કદાચ તમામ અધિકારીઓ, જનતાના જવાબ આપનાર નેતાઓ બધા એક જ શબ્દ ઉપર અટકેલા છે, તપાસ। બિલકુલ સિદ્ધાર્થ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આજે ફરી મીડિયાએ પકડી પાડ્યા હતા અને સવાલો પૂછતા તેમને કીધું હતું કે આ સમગ્ર મામલે અમે તપાસ કમિટી બનાવી છે અને તપાસ કમિટી રિપોર્ટ આવ્યા બાદ અમે જવાબ આપીશું। પણ ડિમોલેશન કોને કર્યું આ સવાલ પૂછતા તેમને એક જ વાત કરી હતી
ગઈકાલે જે મહાનગરપાલિકાના કમિશનર નાગરાજને કરી હતી એમ તપાસ ચાલુ છે અને આ તપાસ એટલી હદે ચાલુ કે પોતાની ઓફિસમાં થી નીકળી સિક્યુરિટી ગાર્ડો વચ્ચે પોતાની ગાડી બેસીને તપાસ કરવા નીકળી ગયા હોય તેવા દ્રશ્યો મહાનગરપાલિકામાં દેખાયા હતા. જોકે તેમની બાજુમાં જ આવેલા મેયરની ઓફિસે પણ પત્રકારો પહોંચ્યા, પણ જ્યારે એમને સૂચના મળી કે ભાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને મીડિયાએ ઘેરી બેઠા છે ત્યારે પાટલા બારલેથી મેયર પણ ભાગી છૂટ્યા હતા. એટલે કે સુરતમાં ડિમોલેશનને લઈ અધિકારીઓ હોય કે સત્તાધારી પક્ષના સત્તાધીશો કોઈ પણ વ્યક્તિ જવાબ આપવા તૈયાર નથી, કારણ કે ભ્રષ્ટાચાર કર્યો છે, આટલો મોટો ભ્રષ્ટાચાર છે અને ભ્રષ્ટાચારના પાપે 500 લોકો અને 100 મકાનો જે રીતે તૂટી 500 લોકો રસ્તે આવી ગયા છે ત્યારે તેમની પાસે કોઈ જવાબ નથી. ચોક્કસ કહી શકાય કે સુરતની આ પેટર્ન હવે ગુજરાતભરમાં લાગુ થશે અને સરકારી જગ્યાની જગ્યા પર ખાનગી જગ્યા પર ડિમોલેશન તંત્ર કરશે અને જવાબ આપવાનો આવશે ત્યારે કહેશે ભૂત આવીને ડિમોલેશન કરી દીધું, તેના માટે અમે તપાસ કમિટી બેસાડી છે અને આ નવો ફોર્મ્યુલા આખા ગુજરાતમાં ટૂંક સમયમાં લાગુ થશે અને સુરત હોય કે અન્ય શહેરની મહાનગરપાલિકાઓએ આ પ્રકારનો ભ્રષ્ટાચાર કરવા માટેનો એક નવો રસ્તો ખુલ્લો મુકાયો છે. જી આભાર કૃતિ સમગ્ર માહિતી બદલ. તો ભૂતિયા ડિમોલિશન મામલે માત્ર તપાસનું રટાણ થઈ રહ્યું છે. સૌથી વધારે આશ્ચર્યજનક વાત તો એ છે તમામ લોકો માટે કે ખુદ કમિશનરને નથી ખબર. કમિશનર ત્યાં સુધીના જવાબ આપી રહ્યા છે કે બધું મને પૂછીને નથી થતું. બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને મળી રહ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એક જ વાત કરી રહ્યા છે કે તપાસ ટીમ જે છે તે કહે છે, જેમાં ખુદ પોતાના એસએમસીના અધિકારીઓ દેખાઈ રહ્યા છે કે જે ડિમોલિશન કરવા માટે પહોંચ્યા છે. આટલા બધા લોકોને જાણકારી છે કે એક બિલ્ડરને લાભ કરાવવાનો પ્રયાસ થઈ રહ્યો હતો આ ડિમોલિશન માટે, પરંતુ તેઓ ખુદ એ વાત કરવા તૈયાર નથી. અમદાવાદના ઈસનપુરમાં આવેલા અંબા તળાવ પર એએમસીએ મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરી હતી. તળાવની જમીન પર વર્ષોથી થયેલા દબાણો દૂર કરવા માટે ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જેસીબી મશીનો ઉતારવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન 147 જેટલા કાચા પાકા મકાનો અને 14 કમર્શિયલ સાઇટ્સ પર પીળો પંજો ફરી વળ્યો હતો. એએમસીના જણાવ્યા મુજબ તળાવના પુનઃવિકાસ, વરસાદી પાણીના સંગ્રહ અને લેક ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટ માટે જમીન ખાલી કરાવવી જરૂરી છે. બીજી તરફ અસરગ્રસ્ત રહેવાસીઓએ પુનર્વસન અને વૈકલ્પિક વ્યવસ્થાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. અહીં સ્થાનિકોએ જણાવ્યું કે રેગ્યુલર ટેક્સ, એડવાન્સ ટેક્સ, પાણી વેરો, ગટર લાઇન બધું જ કાયદાકીય રીતે કોર્પોરેશન તરફથી આપવામાં આવતું હતું. તો સવાલ એ છે કે વર્ષોથી અહીં વસવાટ કરતા ધંધો રોજગાર મેળવતા લોકોને બધું જ વર્ષો સુધી કાયદાકીય રીતે કેવી રીતે મળ્યું આવ્યું? તો પછી હવે કોર્પોરેશનના કર્મચારીઓ કેમ આ બધું જ ગેરકાયદે ગણાવી દબાણો દૂર કરવા પહોંચ્યા છે? કર્મચારીઓનો દાવો છે કે હવે અંબા તળાવના વિકાસ અને સૌંદર્યકરણના કામોને ગતિ આપવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જે આંબા તળાવ અહીંયા સરકારી જગ્યાનું દબાણ હટાવવા માટે બંદોબસ્ત માગવામાં આવેલો. સવારથી આપણે સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી 30 પોલીસકર્મીઓ, 8 આપણે મહિલા કર્મચારીઓ, પોલીસ અધિકારીઓ, સરકારી ગાડી તમામ બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે અને લગભગ 160 જેટલા કાચા પાકા મકાનો તોડવાની કામગીરી કોર્પોરેશન તરફથી કરવામાં આવેલ છે. મેકડોનાલ્ડ્સમાં વેજીટેરિયન ખાવા જતા ગ્રાહકો ચિંતિત. જો આણંદમાં બન્યો છે ચોંકાવનારો કિસ્સો. આણંદના પીવીઆર મોલમાં આવેલ મેકડોનાલ્ડ્સમાં વિવાદ થયો છે. વેજની જગ્યાએ નોનવેજ પીરસાયું હોવાનો ગ્રાહક દ્વારા આક્ષેપ. વેજ નગેટ્સની જગ્યાએ નોનવેજ ચિકન નગેટ્સ આપ્યા. ખાતા બાદ ગ્રાહકને જાણ થતાં સર્જાયો વિવાદ. ગ્રાહકે વિડીયો બનાવી વાયરલ કર્યો. વિવાદ સર્જાતા મેકડી ખાતે ઉગ્ર વિવાદ સર્જાયો. વિડીયોમાં ગ્રાહકે ઉઠાવ્યા છે ગંભીર સવાલ. ખેડાના કપડવંજ તાલુકાના આંતરસુંબા ગામે એક ખેડૂતની આશરે 1 વીઘા જેટલી જમીન પર ગેરકાયદેસર કબજો જમાવી દેવામાં આવ્યો હતો. અસામાજિક તત્વોએ આ જમીન પર પાકી દિવાલ અને ઘોડાનો તબેલો પણ ઊભો કરી દીધો હતો. આ દબાણના કારણે ગટર લાઇન બંધ થઈ જતા ચોમાસામાં પાણીના નિકાલની ગંભીર સમસ્યા ઊભી થઈ હતી. એટલું જ નહીં, ખેડૂતે દબાણનો વિરોધ કરતા અસામાજિક તત્વો જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. ખેડૂતે મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરી. માથા ભારે છે, એમના કુટુંબવાળા પણ માથા ભારે છે અને એ લોકો અમને મારી નાખવાની ધમકી પણ આપે છે અને અત્યારે મારી જાનની, મારા પરિવાર અને મારી પર જાનનું જોખમ છે. મારે મુખ્યમંત્રી સાહેબને નમ્ર વિનંતી છે કે આ લોકો દ્વારા કોઈ કડક કાર્યવાહી કરી અને અમને રક્ષણ આપે એ માટે હું નમ્ર વિનંતી કરું છું. કલેક્ટર સાહેબ અને મુખ્યમંત્રી સાહેબને પણ આભાર માનું છું કે જેમને મારી વાત ધ્યાનમાં રાખી અને આ ગુનો દાખલ કરવામાં મને મદદ કરી. દશરથભાઈએ પોતે તેમની જે જમીન છે એ જમીન પૈકીની 42.38 ચોરસ મીટર જમીન જે છે એની ઉપર ત્યાંના જે 2 વ્યક્તિ છે શકીલભાઈ અયુબભાઈ સિંધી અને અનિકભાઈ અયુબભાઈ સિંધી,
આ બંને વ્યક્તિએ દબાણ કરી અને એની અંદર પોતે એક ઘોડા રાખવા માટેનો શેડ બનાવી દીધેલો. સમાચારોમાં તે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદના ચાંદલોડિયામાં દબાણ હટાવતા બેઘર થયેલા લોકોએ સતત ત્રીજા દિવસે પણ વિરોધ કર્યો. અમદાવાદના ચાંદલોડિયામાં 3 દિવસથી બુલડોઝર ધંધણાટી કરતું જોવા મળી રહ્યું છે અને લોકોની ઊંઘ ધામ થઈ રહી છે. પોતાના આશયના તૂટી જતા લોકોની આંખમાંથી આંસુ સુકાઈ નથી રહ્યા. લોકો ઘર સામે ઘરની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે. ચાંદલોડિયાના મહાદેવનગરમાં 12 મીટરના ટીપી રસ્તાનો અમલ કરવા માટે નડતરરૂપ 100થી વધુ મકાન પર બુલડોઝર ફેરવી દેવાયું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રોડ પર નડતરરૂપ દબાણોને